तो हेलो मित्रों, स्वागत है तमारू मोजीनो शाकभाजी और यूट्यूब चैनल पर હું રાવણ મોટો તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આ ચેનલ પર આપણે ખેતી વિષયક અને અલગ અલગ શાકભાજીના ભાવ વિશે વિડીયો અહીંયા અપલોડ થાય છે। આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, બરાબર। તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, બરાબર। તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો મિત્રો, આજનો આપણો ટોપિક છે કે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન એવો પાક કે જે તમને સારી બમ્પર પ્રમાણમાં કમાણી આપી શકે છે, બરાબર। અને જેની ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ ડિમાન્ડ હોય છે, બરાબર। તો ચાલો વાત કરીએ એ શાકભાજી વિશે। તો મિત્રો, આ શાકભાજીની વાત છે, એવી અલગ અલગ શાકભાજી તમે જાણો છો। નોર્મલી જોવા જઈએ તો સૌના ઘરમાં એનો ઉપયોગ થતો જ હોય છે, બરાબર, અલગ અલગ। તો જો એમાં સૌથી પહેલાં આવે છે મેથી, બરાબર। પછી શિમલા મિર્ચ એટલે શિમલા મરચો, બરાબર। પછી આવે છે અળવીના પત્તા। મિત્રો, અળવીના પત્તા ઝાડ એવું છે કે એના તમારે કંઈ ખાસ એની અંદર કોઈ ખર્ચો કરવાની જરૂર નથી હોતી, બરાબર। તમે તમારા ખેતરના શેઢે પણ એનો જો છોડ લઈને ગોઠવા હોય એ ગોઠવો લગાવી દેશો, બરાબર, તો એ બહુ મોટો છોડ થાય છે, બરાબર। અને મોટા મોટા પત્તા આવે છે, જો ચોમાસા દરમિયાન તમને સારો એવો નફો તમને આપી શકે છે અળવીના પત્તા, બરાબર। તો એને પણ તમે વાવી શકો છો, અને એને એકવાર વાવો તો પછી એને તોડવાની કોઈ જરૂર નથી, ઉખાડવાની કોઈ જરૂર નથી। એની સિઝનમાં એટલે કે ચોમાસા દરમિયાન એ આપોઆપ ચોમાસા દરમિયાન એનો પત્તો બહુ મોટો થાય છે। બાકી ઉનાળું તો જો પાણી મળતું હોય તો થાય, બાકી એની અંદર તમે કોઈ ખર્ચો કરવાનો આવતો નથી। એક વખત એનું ગોઠ વાવી દો, બરાબર, અને 12 માસ તમને એનો પત્તો મળી રહેશે। અને અળવીનો પત્તો ખાસ કરીને શ્રાવણ મહિના જે બધા સાતમ આઠમની બધા તહેવારો આવે છે એ દરમિયાન એની ખૂબ જ ડિમાન્ડ હોય છે, બરાબર। પછી લીલા મરચાંની ખેતી પણ તમને મિત્રો ચોમાસામાં સારો એવો ફાયદો આપી શકે છે। અને પછી વાત કરીએ કે કંકોડા, બરાબર, એ થોડું કાઠું છે, કારણ કે તમે એને સીધા ખેતરમાં નહીં વાવી શકો, એટલે એના ઉપર તમારે નેટ બાંધવી જ પડે છે, બરાબર, કારણ કે એની અંદર બહુ રોગચાળો આવી જાય છે, પત્તામાં ઈયળ બહુ પડી જાય છે, પછી નાના ગળી જાય કંકોડા, એના ફૂલ ગળી જાય, એ બધી તમારે ખાસ ધ્યાન રાખવી પડે છે। પણ તમે સારો એવો આ પાક છે, બરાબર, 150, 200, 250, 300 રૂપિયા સુધીમાં રિટેલમાં વેચાય છે, તો તમને પણ સારો એવો ભાવ મળી શકે છે। તમે કંકોડાની શાકભાજી પણ વાવીને સારો એવો નફો કમાઈ શકો છો, બરાબર। પછી વાત કરીએ શિમલા મિર્ચ। તો શિમલા મિર્ચ છે પણ એની ટાઈમ અત્યારે તમે કોઈ બી વસ્તુ હોટલમાં ખાવા જાઓ ને તો એની અંદર શિમલા મિર્ચ તો હોય જ છે, બરાબર। તો શિમલા મિર્ચ એક સારો વિકલ્પ છે કે એમાંથી તમને સારો એવો નફો મળી શકે છે। પછી પાલક છે, પાલક એ 12 માસ તમને નફો આપી શકે એવી શાકભાજી છે, બરાબર। અને આ મેથી, કોથમીર અને પાલક આ વસ્તુ એવી છે કે એકવાર વાવો અને વારે ઘડીએ તમે એને જેટલી વાર વાઢીને લેશો કાપીને એટલી વારે ફરી થશે, બરાબર। તો એમાં ડબલ પ્રોફિટ થશે તમને। તો તમે ચોમાસા દરમિયાન જો તમે સારી એવો નફો મેળવવો હોય તો આ તમે આટલા શાકભાજીની ખેતી કરો, બરાબર, તો તમને ખૂબ સારો એવો પ્રોફિટ મળશે, અને ડિમાન્ડ પણ બહુ હોય છે અને ભાવ પણ તમને સારો મળી રહેશે, બરાબર।